જીવન નિર્વાહનો સૂચકાંક પૂછ્યું હોય તો એમાં બે રીતે શોધવામાં આવે છે। દાખલામાં કીધું જ હશે કે કઈ રીતે દાખલો ગણવો। જો ના કીધું હોય તો બીજું સૂત્ર કૌટુંબિક બજેટનો સૂચકાંક લેવા, બંને કીધું હોય તો બંને સૂચકાંક લેવા। હવે જોઈએ જીવન નિર્વાહનો સૂચકાંક। આ જીવન નિર્વાહ એટલે શું? તો જીવન આપણે જે જીવીએ છે તે નિર્વાહ કરવો એટલે કે જીવન ચલાવવું। તો જીવન ચલાવવા માટે જે ખર્ચ આપણે કરીએ છીએ એનો સૂચકાંક। તો જીવન ચલાવવા માટે આપણે રોજબરોજનો કયો ખર્ચ કરતો હોય? તો પહેલા તો બળતણનો ખર્ચ કરીએ છીએ, પેટ્રોલ હોય કે ગેસ હોય, પછી ખોરાક હોય એટલે કે અનાજ હોય, કપડાં હોય, વીજળી હોય અને પરચુરણ ખર્ચ હોય। એટલે કે ગેસ, બળતણ, પેટ્રોલ, અનાજ એટલે કે ખોરાક, કપડાં, વીજળી, પરચુરણ ખર્ચ, આ બધાનો ખર્ચ ભેગો કરો તો કુલ ખર્ચ અને એનો જે સૂચકાંક શોધીએ એને કહેવાશે જીવન નિર્વાહનો સૂચકાંક। હવે જીવન નિર્વાહનો સૂચકાંક આપણને પૂછ્યું તો એની બે રીતો છે, એક કુલ ખર્ચની રીતે સૂચકાંક અને બીજું કૌટુંબિક બજેટની રીતે સૂચકાંક। તો પહેલા આપણે કુલ ખર્ચની રીતનો સૂચકાંક જોઈએ। કુલ ખર્ચ એટલે શું? તેમાં પાછું બે પૂછ્યું હશે કે કુલ ખર્ચમાં દાખલામાં એમ કીધું હોય કે 18 વર્ષનો જથ્થો હોય તો કુલ ખર્ચની રીતે સૂચકાંક ગણો। 18 વર્ષનો જથ્થો આપી દીધો છે અને કુલ ખર્ચની રીતે સૂચકાંક શોધવાનો છે। તો જોઈએ 18 વર્ષનો જથ્થો એટલે Q અને 18 વર્ષ એટલે 1 કે 0 તો 0। તો Q0 દાખલામાં Q0 રકમમાં Q0 આપ્યો હોય અને કુલ ખર્ચની રીતે સૂચકાંક પૂછ્યો હોય તો લાસ્પેયરનું સૂત્ર લેવાનું। યાદ રાખવાનું, લાસ્પેયરનું સીધું સૂત્ર લઈ લેવાનું। જીવન નિર્વાહના સૂચકાંકમાં કુલ ખર્ચની રીતે સૂચકાંક શોધવાનો છે। કુલ ખર્ચની રીતે સૂચકાંકમાં દાખલામાં Q0 આપેલા છે તો પછી લાસ્પેયરનું સૂત્ર લઈ લેવાનું। 0 એટલે લાસ્પેયર એ યાદ રાખવાનું। તો લાસ્પેયરનું સૂત્ર લઈ લેવાનું। તો લાસ્પેયરનું સૂત્ર શું હતું? સિગ્મા PQ ઉપર નીચે લખી નાખો ગુણ્યા 100 કરી નાખો અને લાસ્પેયર એટલે કેટલા મૂકતા હતા? 1000 મૂકી દેતા હતા તો 1000 મૂકી દો એટલે કે આપણું સૂત્ર કુલ ખર્ચની રીતનું Q0 વાળું સૂત્ર બની ગયું। Q0 વાળું સૂત્ર બની ગયું। I બરાબર સિગ્મા P1 Q0 છેદમાં સિગ્મા P0 Q0 ગુણ્યા 100। પણ 18 વર્ષનો જથ્થો નથી આપ્યો, એની જગ્યાએ ચાલુ વર્ષનો જથ્થો આપ્યો છે। ચાલુ વર્ષનો જથ્થો આપ્યો હોય એટલે કે શું લખાશે? તો ચાલુ વર્ષ એટલે એક, જથ્થો એટલે Q એટલે કે દાખલામાં Q1 આપેલા હોય તો Q1 આપ્યા હોય તો લાસ્પેયર નહીં તો પાશેનું સૂત્ર લઈ લેવાનું। તો પાશેનું સૂત્ર હતું અહીંયા IP નહીં લખવાનું, I લખવાનું। તો પાશેનું સૂત્ર હતું સિગ્મા PQ લખી નાખો ગુણ્યા 100 કરી દીધા અને પાશે એટલે 1101 એટલે કે 1 1 0 1। તો અહીંયા કુલ ખર્ચની રીતે જો Q1 આપેલા હોય તો બીજું સૂત્ર બનશે પાશે વાળું I બરાબર સિગ્મા P1 Q1 છેદમાં સિગ્મા P0 Q1 ગુણ્યા 100। જીવન નિર્વાહના સૂચકાંકમાં બે સૂત્રો હતા A અને B। એમાં A માં બીજા બે હતા। દાખલામાં કઈ રકમ આપેલી છે એની ઉપરથી સૂત્ર નક્કી કરવાનું। અને હવે આવશે ચોખ્ખું કીધું હોય અને મોટા ભાગે આ જ પૂછાય છે, કૌટુંબિક બજેટનો સૂચકાંક શોધો અથવા તો સાપેક્ષ કિંમતોની ભારિત સરેરાશ। ભારિત એટલે કે ભાર વાળું સૂત્ર, મહત્વ વાળું સૂત્ર। તો અહીંયા કૌટુંબિક બજેટનો સૂચકાંક પૂછ્યું હોય તો યાદ રાખવાનું IW વાળું સૂત્ર। કૌટુંબિક બજેટ એટલે તરત મગજમાં લાઈટ થવી જોઈએ કે IW વાળું સૂત્ર। તો સૂત્ર બનશે કૌટુંબિક બજેટનો સૂચકાંક I બરાબર સિગ્મા IW છેદમાં સિગ્મા W, સિગ્મા IW છેદમાં સિગ્મા W। હવે જોઈએ તો I એટલે શું? તો I એટલે સૂચકાંક, સાદો સૂચકાંક। તો એ આપેલું ના હોય તો શોધવાનું। I બરાબર P1 P0 ગુણ્યા 100। W એટલે શું? તો W એટલે વેઇટેજ, ભાર, વેઇટેજ એટલે ભાર, મહત્વ એનું વજન। તો W એટલે કે ભાર કે મહત્વ અને એના માટે બનશે P0 Q0 એટલે કે I શોધવાનો હોય તો સૂત્ર બનશે P1 P0 ગુણ્યા 100। W શોધવાનો હોય તો P0 Q0। એમાં P0 એટલે શું? તો 0 એટલે કે 18 વર્ષ અને P એટલે ભાવ એટલે કે 18 વર્ષનો ભાવ ગુણ્યા 18 વર્ષનો જથ્થો। તો અહીંયા જીવન નિર્વાહના સૂચકાંકના બે સૂત્રો યાદ રાખવાના, કુલ ખર્ચની રીતે સૂચકાંક
કૌટુંબિક બજેટની રીતે સૂચકાંક, કુલ ખર્ચની રીતમાં લાસ્પેયરનું સૂત્ર અથવા પાશેનું સૂત્ર, કૌટુંબિક બજેટ શબ્દ આપ્યો હોય એટલે તરત IW વાળું સૂત્ર લઈ લેવાનું. સૂત્ર નંબર 10, નાણાંની ખરીદ શક્તિ. 3 માર્કનો દાખલો. આ 3 સૂત્રોમાંથી ગમે તે એક 3 માર્કનો દાખલો આવશે. 3 માર્કના સૂત્રો બને. નાણાંની ખરીદ શક્તિ ચોખ્ખું કીધું જ હશે, રકમ આપી હશે કે ભાઈ જીવન નિર્વાહનો સૂચકાંક છે અને સાદો સૂચકાંક છે, તો નાણાંની ખરીદ શક્તિ શોધો. તો નાણાંની ખરીદ શક્તિ હંમેશા 1 રૂપિયો ધરવાનો. નાણાંની ખરીદ શક્તિ, નાણું એટલે 1 રૂપિયો ધારી લેવાનો. તો નાણાંની ખરીદ શક્તિનું સૂત્ર બનશે 1/, જીવન નિર્વાહનો સૂચકાંક ગુણ્યા 100. સીધું જીવન નિર્વાહનો સૂચકાંક આપી દીધો હશે, દરેકે દરેક સૂચકાંકને શું મૂકી દેવાનું? તો 1/, મૂકી ગુણ્યા 100 કરી નાખવાના. 4-5 રકમ આપી હશે કે દરેક રકમને શું કરી દેવાનું? 1/, એ રકમને મૂકી ગુણ્યા 100 કરી નાખવાના. એટલે કે નાણાંની ખરીદ શક્તિ હંમેશા 1 રૂપિયામાં ધરવાની. નાણાંની ખરીદ શક્તિ બરાબર 1/, જીવન નિર્વાહનો સૂચકાંક ગુણ્યા 100. આ સૂત્ર પૂરું થયું. બીજું સૂત્ર જોઈએ. વાસ્તવિક વેતન આપી જ દીધું હશે, વેતન આપ્યું હશે અને જીવન નિર્વાહનો સૂચકાંક, બંને વસ્તુ રકમમાં આપી જશે. આપણે શું કરવાનું? બંને વસ્તુને છેદમાં મૂકી દેવાની. તો વાસ્તવિક વેતનનું સૂત્ર બનશે, જે પૂછ્યું છે એને ઉપર મૂકો. એટલે કે વાસ્તવિક વેતનમાં વેતન આ પૂછ્યું છે તો વેતનને ઉપર મૂકો, છેદમાં જીવન નિર્વાહનો સૂચકાંક ગુણ્યા 100. તો સૂત્ર બન્યું વાસ્તવિક વેતન બરાબર વેતનના છેદમાં જીવન નિર્વાહનો સૂચકાંક ગુણ્યા 100. આ સૂત્ર પણ પૂરું થયું. હવે આવશે ફુગાવાનો દર. ફુગાવાનો દર પૂછ્યું હોય તો 2 સૂચકાંક આપી જ દીધા હશે રકમમાં. ચાલુ વર્ષનો સૂચકાંક પણ આપ્યો હશે અને એની ઉપરવાળો જે સૂચકાંક થયો એ કયો થયો? તો અગાઉના વર્ષનો સૂચકાંક આપ્યો હશે. એક રકમ આપી હશે, દરેક રકમ છે તેમાં આપણે જે ગણવું છે એ ચાલુ વર્ષનો સૂચકાંક થયો, જે ગણી લીધું છે ઉપરની રકમ છે એ અગાઉનો સૂચકાંક થયો. તો આ શું લખી નાખવાનું? સૂત્ર શું બનશે? ફુગાવાનો દર બરાબર ચાલુ વર્ષનો ભાવ સૂચકાંક માઈનસ અગાઉના વર્ષનો ભાવ સૂચકાંક. એટલે કે ચાલુ વર્ષમાંથી અગાઉનું વર્ષ બાદ કરી નાખવાનું. ચાલુ વર્ષનો ભાવ સૂચકાંક માઈનસ અગાઉના વર્ષનો ભાવ સૂચકાંક છેદમાં અગાઉનો ભાવ સૂચકાંક અને છેદમાં મૂકવાના. છેદમાં અગાઉનો ભાવ સૂચકાંક ગુણ્યા 100. એટલે કે ત્રીજું સૂત્ર પણ પૂરું થયું. ફરી એકવાર બોલી જઈએ. ફુગાવાનો દર બરાબર ચાલુ વર્ષનો ભાવ સૂચકાંક માઈનસ અગાઉના વર્ષનો ભાવ સૂચકાંક ભાગ્યા અગાઉના વર્ષનો ભાવ સૂચકાંક ગુણ્યા 100. અહીંયા સ્ટેટના આપણે 12 સૂત્ર જોયા. 12 સૂત્રમાંથી ઓછામાં ઓછા 3 સૂત્રો આવે એટલે આવે. એમાં ખાસ કયા યાદ રાખવાના? લાસ્પેયર, પાશે અને ફિશર. અને પછી આવશે IW વાળું. IW વાળું કયું સૂત્ર હતું? કૌટુંબિક બજેટનો સૂચકાંક. આ ખાસ યાદ રાખવાના. બીજા બધા ટૂંકા સૂત્ર છે, દાખલા ગણશો એટલે તરત યાદ આવી જશે. અને જેટલા દાખલા વધારે ગણશો એટલા સૂત્ર ઝડપથી આવડશે. સૂત્ર ગોખવાના પણ ગોખીને દાખલા ગણવાના. દાખલા ગણશો એટલે સૂત્રની સમજણ પડી જશે. તો સ્ટેટમાં પહેલા ચેપ્ટરના 12 સૂત્રો. હવે આપણે સ્વાધ્યાય તરફ આગળ વધીશું. ઓલ ધ બેસ્ટ.